નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ખેડામાં સાબરમતી નદીના પૂરના પાણીએ તારાજી સર્જી હતી। રસિકપુરા અને પથાપુરા ગામમાં પૂરના પાણી ફરી ભરાતા વહીવટી તંત્ર દ્વારા પૂરને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે પૂરના પાણી ઓસરવાના ચાલુ થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો તેમજ પ્રાંત અધિકારી તેમજ મામલતદારે અસરગ્રસ્ત સ્થળની મુલાકાત હાથ ધરી હતી। જ્યારે ગામમાં પાણીના પૂરના પાણી ફરી વળતા 170 થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું। 8 લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા અને 3 લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પાણી ઓસરતા ખેડા ધોળકા રોડ પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો। રસિકપુરા ગામે તથા રડુના તાબે જે પથાપુરા ગામ છે ત્યાં આગળ પાણીનું વોટર લોગિંગની સમસ્યા આપણને જાણવા મળી હતી। અત્યારે અહીંયા તંત્રના સરપંચશ્રીના સહયોગથી જે પાણીનું વોટર લોગિંગની સમસ્યા હતી એ ગઈકાલે રાત્રે આપણે હલ કરી દીધી છે અને અત્યારે સ્થિતિ પૂર્વવત થઈ રહી હોય એવું જણાય છે। 120 લોકોનું સ્થળાંતર કરીને એમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલા ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બુજુર્ગો એ લોકોને આપણે પ્રાથમિકતા આપવામાં આવી। ગઈકાલે 2 વાગ્યાથી પાણી અહીંયા આવી રહ્યું છે, પણ અત્યાર સુધી કોઈએ સંભાળ લીધી નથી। બરોબર સાહેબ, અને આખી રાત અમે ધાબા ઉપર રહ્યા, પછી રાત્રે લગભગ 2 થી 3 વાગે 1-1.5 ફૂટ પાણી ઉતર્યું, પછી અમને શાંતિ થઈ સાહેબ। તંત્ર દ્વારા તો કોઈ આવ્યું જ નથી સાહેબ, કે કોઈ અમારે ખાવા પીવાનું કોઈ એ જ નથી લીધું સાહેબ। ઉપરવાસના ભારે વરસાદના લીધે પૂર આવેલ, તેના હિસાબે અમારા નદી વિસ્તારના જે કાંઠાના ગામડા છે તેની અંદર ભારે નુકસાન, તેમજ જે નીચાણવાળા વિસ્તાર હોય તેમજ આખા ગામની અંદર ઘર વખરી લોકોની માલજાનને બહુ નુકસાન થયું છે। તેમજ આશરે કેટલા ઘરોને નુકસાન હશે? આશરે 200 થી 300 ઘરોને નુકસાન હશે પાણી જે ઘૂસી ગયેલું। અને ખેતીવાડી ટોટલ અમારા ગામની 600 થી 700 વીઘા જમીન છે, ટોટલ પાક નિષ્ફળ ગયા છે। ડાંગર, કપાસ તેમજ અન્ય શાકભાજી। સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે। ત્યારે નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે સાબરમતી રિવરફ્રન્ટ વોકવે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા। પાણી ઉતર્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે। જ્યારે હજુ પણ 1 દિવસ માટે લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રાખવામાં આવ્યો છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં સતત જે ધરો ડેમમાંથી પાણી છે તે છોડવામાં આવી રહ્યું હતું અને તેના જ કારણે જે રિવરફ્રન્ટમાં લોઅર પ્રોમિનાડમાં પણ જે પાણી છે તે આવી ગયું હતું। જ્યારે ગઈકાલથી જે પાણીની આવક છે તે નદીમાં ઘટી છે અને જે લોઅર પ્રોમિનાડ છે, રિવરફ્રન્ટનો વોકવે છે, ત્યાંથી પાણી છે તે ઉતરી ગયું છે। ત્યારે આજે જે રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા જે સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે, ત્યારે આજે સતત 3જા દિવસે પણ જે રિવરફ્રન્ટનો વોકવે છે તે લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। જેમ જેમ પાણી છે, નદીનું લેવલ છે, નદીનું જળસ્તર છે તે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને જે હાલ વોકવેની સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે માટી પાણીની સાથે સાથે જે માટી આવી ગઈ હતી અને માટીને કારણે જે આખો વોકવે છે તેના ઉપર માટીના થર છે તે જામી ગયા હતા। જ્યારે આજે સવારથી જ જે રિવરફ્રન્ટના વોકવેની સાફ સફાઈ છે તે સફાઈ કર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। જ્યારે જેના લીધે આજનો દિવસ પણ જે પબ્લિક માટે રિવરફ્રન્ટનો જે લોઅર પ્રોમિનાડ અને વોકવે છે તે બંધ રાખવામાં આવી છે। સતત 3 દિવસથી લોકો માટે આ જે વોકવે છે તે બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે ગઈકાલ સાંજથી જે પાણીનું લેવલ છે તે ઘટવાની શરૂઆત થઈ છે ને આજે જ્યારે સાફ સફાઈ થઈ જશે ત્યારબાદ જે લોકો માટે ફરી વખત જે રિવરફ્રન્ટનો વોકવે છે તે શરૂ કરવામાં આવશે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। બીઝેડ સ્કેમના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના જામીન મંજૂર થયા છે। ત્યારે જામીન બાદ આજે ઝાલા સાબરકાંઠાના હિંમતનગરના ગ્રુમર કેમ્પસ ખાતે પહોંચ્યો હતો। ગ્રુમર કેમ્પસમાં સમર્થકો અને કેમ્પસ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી। 8 મહિના કરતાં વધુ સમય જેલમાં બંધ રહ્યા બાદ જામીન મળ્યા છે। ત્યારે જામીન પર છૂટ્યા બાદ ભૂપેન્દ્ર ઝાલાએ સમર્થકો સાથે મુલાકાત કરી હતી।
અમદાવાદમાં ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલમાં એનએસયુઆઈ પ્રમુખની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એનએસયુઆઈના પ્રમુખે એડમિશન બાબતે માથાકૂટ કરી સ્કૂલના ડાયરેક્ટરને ધમકી આપી હતી. ત્યારે સ્કૂલ ઓફિસમાં થયેલી ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે 4 લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવકે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ગોતાના સતી પદ્માવતી અપાર્ટમેન્ટમાં લિફ્ટમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી. સોલા પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સોલા પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી ના વિરુદ્ધ આ કામના ફરિયાદી આવી અને એક હકીકત જાહેર કરે છે કે તેમની 13 વર્ષની દીકરીને આ કામના આરોપીએ લિફ્ટમાં આવતા જતા સ્કૂલે જતા ગંદી નજરે જોવે છે. તું મને બહુ જ ગમે છે અને તારો મોબાઈલ નંબર મારા આવા પ્રકારની છેડછાડથી અને આવા પ્રકારની હેરાનગતિ હોય તો આ કામના ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન આવીને આ પ્રકારની ફરિયાદ હકીકત ઉજાગર કરતા સોલા પોલીસ સ્ટેશન ફરિયાદ લઈ અને આ ગુનાની તપાસ ચાલુ કરે છે. તપાસના અંતે આ કામના આરોપી જે છે સોમાભાઈ મોહનભાઈ પરમારને પોલીસ અટક કરે છે. રાજસ્થાન અજમેરમાં ટ્રિપલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 સગા ભાઈઓની ધરપકડ કરી છે. વોટ્સએપ પર ચિકનના ભાવ માટે થયેલી તકરાર બાદ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક પક્ષના 2 વ્યક્તિની અને બદલો લેવા સામે પક્ષના એક વ્યક્તિની હત્યા કરી હતી. तो वो जो उस गुना में जो वांटेड आरोपी थे वो आरोपी मालूम होते ही फिर हमने उसको डिटेन किया है और अजमेर के रामगंज पुलिस स्टेशन को हमने इसकी कस्टडी सौंपने के लिए मैसेज किया. अहमदाबाद आने का जो रीज़न है वो प्राथमिक रूप से हमारी तहकीकात में जो आया है कि अहमदाबाद में जो अभी के पकड़े गए आरोपी है उनका ससुराल लगता है. સુરેન્દ્રનગરના લખતર નર્મદા કેનાલમાંથી 23 વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. વિદ્યાર્થી સુરેન્દ્રનગર MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. લખતર પોલીસને વિદ્યાર્થીના મૃતદેહ કેનાલમાં હોવાની જાણ થતાં જ લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ વિદ્યાર્થીનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને લખતર પોલીસ દ્વારા મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યો હતો. લખતર પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મારા પરિવારમાં મારા પત્ની અને મારા 2 બાળકો હતા, જે પૈકી મારો મોટો પુત્ર અર્પિત નામથી જે MP શાહ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો TYમાં, અને એને સેમ 3માં ઇન્ટરનલમાં કેટી આવવાથી એને મેન્ટલી ડિસ્ટર્બ થવાથી એને સ્યુસાઇડ કરેલ છે. વડોદરામાં ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. પાણીગેટ મદાર માર્કેટના ધાબેથી માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ સહિત ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને પગલે જોતજોતામાં આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ સ્ટેશનથી ફક્ત 100 ફૂટ દૂર જ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. ત્યારે પોલીસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે ગણેશ ચતુર્થી ના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાઝ કુરેશીનું સિટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી માંગી હતી. ખોટું છે આ ખોટું છે, બિલકુલ ખોટું છે ભાઈ, છોડો, ખોટું છે ના થવું બી નહીં જોઈએ. આ શ્રીજીની પરચા મને આ થયું છે કૃત્યુ, એ અમારી લાગણી દુભાઈ છે ને આ અમારો અમે તો આ વસ્તુમાં માનતા જ નથી. અમારે તમારે સાથે રહીને કામ કરવાનું. અમારો આ દેશમાં અમારે કુરાન બી શીખવાડતું નથી, અમારો કુરાન બી આ શીખવાડતું નથી, તો કોના ધર્મમાં હાથ ડાલવાનું. વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવવાના મામલે જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસ દ્વારા તેમને અટકાયત કરી દેવામાં આવે છે અને અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ કે નાનો જે ભૂલકા હતા તેમની આડે તેઓ ગણેશ પ્રતિમા પર તેમને અંડા ફેંક્યા હતા. પરમ દિવસની આ રાતના 2-2:30 વાગ્યાની આ જે ઘટના છે, જ્યારે માંજલપુરના જે
ગણેશ લઈને જે લોકો જે યુવક મંડળ છે તે અહીંયા ગણેશની પ્રતિમા લઈને જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં ત્યારે જતા હતા ત્યારે બિલ્ડિંગના ઢાબા પર ચડીને તેમને નાના ભૂલકાઓને તેનો આડે તેમને આ અંડા ફેંક્યા હતા અને જે હિન્દુ લાગણી દુભાવવાનો કામ અને વડોદરાની શાંતિ ઢોળવવાનું કામ તેમને કર્યું હતું. પોલીસે તેમને ગણતરીના કલાકોમાં તેમને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે આપણે જોઈ શકીએ જે સ્થળ છે તે ત્યાંથી તેમને અત્યારે લઈ આવવામાં આવ્યા છે. પોલીસ હવે જે રિકન્સ્ટ્રક્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે. કેવી રીતના આ કૃત્ય કરવામાં આવ્યું હતું તેનું આ રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે બંને આરોપીઓ છે અને એક સગીર છે ત્યારે આપણે જોઈ શકીએ આ જ બે આરોપી હતા કે જેમને હિન્દુ લોકોની જે લાગણી છે તેની દુભાવી હતી અને જે ગણેશની પ્રતિમા હતી તેના ઉપર અંડા ફેંકીને આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું હતું. તેને લઈને જ હવે વડોદરા શહેર પોલીસ છે તે સતર્ક બન્યાની અને બનીને ઘટનાની ગંભીરતા જોતાની સાથે જ ગણતરીના કલાકોમાં જે આરોપીઓ છે તે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. હવે આરોપીઓને જે સ્થળે જે ઘટના બની હતી તેને લઈને હવે એ રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે. આપણે જોઈ શકીએ બંને જે આરોપીઓ છે તે બંને આરોપીઓને હવે પોલીસ દ્વારા અત્યારે લઈ આવવામાં આવ્યા છે અને કેવા પ્રકારની આ ઘટના બની હતી, કેવી રીતનું કયા વિસ્તારમાં બની હતી તે સમગ્ર જે વિસ્તાર છે તેને લઈને જ અત્યારે પોલીસ તેમને લઈ ગઈ છે. નોંધનીય બાબત છે કે જ્યારે જે વડોદરા શહેરની જે શાંતિ છે તે શાંતિ ઢોળવવાનો આ અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને ડામવામાં પોલીસ સક્રિય બની હતી અને પોલીસે તેમની જે આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ત્યારે પણ તહેવારના કારણે તમામ પ્રકારની જે શાંતિ સમિતિ છે કે ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવતી હોય છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે બંને આરોપીઓને જે છે હવે ઘૂંટણ પર બેસ્યા છે અને તમામને હાથ જોડીને માફી માંગી રહ્યા છે. વડોદરા જે હિન્દુ લોકોની જે લાગણી છે તે દુભાઈ છે તેમને સાથે જે વડોદરાની શાંતિ છે તે ઢોળવવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈને ત્યારે આપણે જોઈ શકાય જે પ્રમાણે શાંત અને એવું સંસ્કારી વડોદરામાં જ્યારે શાંતિ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શ્રીજીની પ્રતિમા નીકળી હતી ત્યારે ચડીને ત્યાં શ્રીજીની પ્રતિમા ઉપર આ અસામાજિક તત્વો દ્વારા અંડા ફેંકવામાં આવ્યા હતા. નોંધનીય બાબત છે કે ગણતરીના જ મિનિટોમાં જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને તે ઘટના છે તે અટકાવી દેવામાં આવતી ત્યારે આ ગણતરીના કલાકોમાં જે આ આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવે છે. જેમાં બે આરોપીઓ છે સાથે એક સગીર છે તેમને પકડી પાડવામાં આવે છે અને આજે જે રિકન્સ્ટ્રક્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે આરોપીઓ ઘૂંટણિયા પડ્યા છે અને હાથ જોડીને તમામની માફી માંગી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરના મુવા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. તો સમાચાર ભાવનગરના મહુવા ખાતેથી સામે આવ્યા છે જેમાં મહુવામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. મહુવા સાવરકુંડલા હાઈવેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે અહેવાલની હવે અસર જોવા મળી રહી છે. ડુંડાસ ચોકડી પાસે માટી ચીકણી થતા વાહનો સ્લીપ થતા હતા જ્યારે ટુ વ્હીલર ચાલકો સ્લીપ થયાનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે અહેવાલ બાદ તંત્ર દ્વારા રાતોરાત કામગીરી કરવામાં આવી હતી. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર હવે ભાવનગરના મહુવામાં જોવા મળી રહી છે. મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઈવે જે ડુંડાસ ચોકડી નજીક જે એક લપસણીનો જે વિડીયો વાયરલ થયો હતો, વિડીયો હું તમને દ્રશ્યોમાં જ બતાવવાની કોશિશ કરી રહ્યો છું. એ જ આ વિસ્તાર છે તે અત્યારે તમે મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે અહીંયા જ 50-60 જેટલા લોકો અત્યારે લપસીને પડ્યા હતા. ત્યારબાદ સફાળું તંત્ર જાગી ઉઠ્યું અને અહીંયા કાંઈક ને કાંઈક સિમેન્ટ કોન્ક્રીટની માટી અને સિમેન્ટ કોન્ક્રીટની કાંકરી નાખીને ત્યાં કામ કરી નાખ્યું છે. અત્યારે રોડ લેવલિંગ કરી નાખ્યું છે. ત્યારે અહીંયા એક ઉપસ્થિત છે, આપણે તેને પૂછવાની કોશિશ કરશું. શું કહેશો કે તમે તો અહીંયા સામે પેટ્રોલ પંપની અંદર કામ કરી રહ્યા છો ને આ અહીંયા 50-60 જેટલા લોકો જે લપસીને પડી રહ્યા હતા, શું કહેશો? ચીકણી માટી હતી એના હિસાબે 25 થી 30 જણા ઓછામાં ઓછા અહીંયા સ્લીપ ખાઈને નીચે પડી ગયા છે. એમાં વૃદ્ધો હતા, બાળકો હતા, મહિલાઓ હતી. બરાબર. આ મીડિયાની અંદર અહેવાલ પ્રસારણ થયો ત્યારબાદ અત્યારે કાંકરી નાખી દેવાનું છે. અત્યારે રોડ કેવો થઈ ગયો? અત્યારે રોડ સારો થઈ ગયો અને રાત્રોરાત કાંકરી નખાઈ ગઈ છે.
ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મંતવ્ય ન્યૂઝની અંદર અહેવાલ પ્રસારણ થતાની સાથે જ આ સફાળું તંત્ર જાગી ઉઠ્યું ને રાતોરાત અત્યારે આ અહીંયા સ્ટેટ હાઈવે જે ડુંડાસ ચોકડી છે તે લપસણી હતી, જે માટી તેની ઉપર કાંકરી નાખીને સિમેન્ટ નાખીને કાંઈક ને રોડનું લેવલિંગ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હવે જોવાનું રહે કે અવિરત વરસાદ આવે અને આની અંદર હવે કેવા દ્રશ્યો સર્જાય તે આવનારા દિવસો જ બતાવશે। કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। દ્વારકાથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। જામ ખંભાળિયાથી જામનગર જતા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના સમાચાર દ્વારકા ખાતેથી સામે આવી રહ્યા છે। અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે દ્વારકા ખાતેથી, જેમાં જામ ખંભાળિયા અને જામનગર જતા હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। હાઈવે પર બાઇક ચાલકે રાહદારીને અડફેટ લેતા અકસ્માત સર્જાયો। કંચનપુર ગામે બાઇક ચાલકે રાહદારીને અડફેટ લીધો હતો અને આ અકસ્માત સર્જાયો છે, જેમાં બંને લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બંને ઇજાગ્રસ્તોને જામનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અકસ્માતને પગલે બંને લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગાંજાના છોડ સાથે અને માદક પદાર્થ સાથે એક ઈસમ ઝડપાયો છે। સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। ગાંજાનો છોડ તથા માદક પદાર્થ સાથે ઈસમ ઝડપાયો છે। વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા ઈસમને પકડી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલ ઈસમનું નામ અજયભાઈ કરસનભાઈ વસાવ છે। ઈસમ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરતો હતો ને એસઓજી દ્વારા આ કાર્યવાહી કરાઈ છે અને ઈસમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે નવસારીના મુનસાડ ગામે મહિલાની હત્યાનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। નવસારી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહિલાની હત્યા કરાઈ હતી અને હત્યા બાદ હવે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। જ્યારે મુનસાડ ગામે હત્યા કરવામાં આવી હતી અને મહિલાની હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરી હતી। જ્યારે મહિલાના શરીર પર ચપ્પુના અનેક ઘા ઝીકીને મહિલાની હત્યા કરવામાં આવી હતી। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકન ટેરિફ હવે સુરતના હીરા ઉદ્યોગની દિવાળી બગાડી શકે છે। તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકા દ્વારા જે ટેરિફ હતું તે આજથી લાગુ થયો છે અને હીરા ઉદ્યોગની હવે દિવાળી બગડી શકે છે। અમેરિકા ભારતના જ્વેલરી ઉદ્યોગનું મોટું માર્કેટ ધરાવે છે। જ્યારે ટેરિફ પહેલા ડાયમંડના મળેલા ઓર્ડર હાલ પૂર્ણ થયા છે। સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। હવે નવા ઓર્ડરો ટેરિફ લાગ્યા બાદ સ્ટોપ પર મૂકવામાં આવ્યા છે। મારું નામ જયંતિ સાવલિયા છે, જીજેપીસી રિજનલ ચેરમેન સુરત। ટેરિફને લઈને જે 7 ઓગસ્ટે જે 25% ડાયમંડ ઉપર અને જ્વેલરી ઉપર 31% જે ડ્યુટી લાગવામાં આવી હતી અને જે અત્યારે શરૂ હતી, જેના કારણે અત્યારે ઘણા બધા જે પેન્ડિંગ ઓર્ડર હતા અથવા જે કસ્ટમરોએ ઓર્ડર્સ કમ્પ્લીટ કરવાના હતા એ 27 ઓગસ્ટ સુધીમાં પૂરા કરી દીધા છે। 27 ઓગસ્ટ પછી બીજી એડિશનલ 25% ડ્યુટી એટલે ડાયમંડ ઉપર 50% અને જ્વેલરી ઉપર 31% જેવી 57% જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે, જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે। ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે। સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નવનિયુક્ત એસપીએ ચાર્જ સંભાળ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર બોટાદ ખાતેથી સામે આવી રહ્યા છે। પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાએ ચાર્જ સંભાળ્યો છે। આઈપીએસ ચિંતન તરૈયાની બોટાદ એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી અને આજે તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે। જ્યારે નવનિયુક્ત એસપીનું પોલીસ અધિકારીઓએ સ્વાગત કર્યું છે। ઢોલ નગારા સાથે એસપીનું સ્વાગત કરવામાં આવ્યું છે।
ત્યારે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેર પોલીસ હવે ગણપતિજીના રંગમાં રંગાઈ ગયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ હવે ભક્તિના રંગે રંગાયું છે. વિઘ્નહર્તા ગણેશજી ભક્તિના રંગે રંગાઈ ગયું છે. જ્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી છે. શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે. આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લગભગ શહેરમાં 1 લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓની જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો 1 દિવસ 3 દિવસ 5મે 7મે 9મે અને 10મે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે. મારી સુરત ત્યારે મહેસાણાના સાંસદે બીએસએફના જવાનો સાથે ગણેશોત્સવની ઉજવણી કરી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર મહેસાણા ખાતેથી સામે આવી રહ્યા છે. બીએસએફ જવાનો સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. સાંસદ મયંક નાયકે બીએસએફ જવાનો સાથે ઉજવણી કરી. જ્યારે ગણેશોત્સવમાં બીએસએફના જવાનોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર ગણપતિ મહોત્સવની શરૂઆત મારા સેવાલય ખાતે આજે ગણપતિ દાદા પધાર્યા છે. એમના માધ્યમથી લોકોના વિઘ્નો દૂર થાય એ માટે ગણપતિ દાદા અમારા સેવાલય ખાતે પધાર્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ તમામ ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યો છે અને દેશની સીમાઓને સુરક્ષિત રાખનારા આપણા વીર જવાનો એ પણ જે રીતે તમામ પરિસ્થિતિઓમાં તૈયાર હોય છે અને હમણાં જ હાલમાં ઓપરેશન સિંધુના માધ્યમથી જે પ્રકારે 22 મિનિટમાં આપણા તમામ વીર જવાનોએ જે આતંક. ત્યારે અરવલ્લીના મોડાસામાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. મોડાસા ખાતેથી જેમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા છે. મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આજની આ શોભાયાત્રામાં ગણેશની મનોકામના સિદ્ધિ વિનાયક મંડળ ટ્રસ્ટ આયોજિત આ 25મું વર્ષ શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાવિ ભક્તો મોડાસા પ્રદેશના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને 25મું વર્ષ એટલે રજતજયંતિ દિવસ આજ નાના કરતા પાટલા કરતા આજે વડવૃક્ષ રીતે મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જાય અને ભારે દર્શન કરવા આવે છે. એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાને લીધે. આ 25મું વર્ષ. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. બહુચરાજી મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે બહુચરાજી ખાતેથી, જેમાં બહુચરાજી મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. પાલખી અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. જ્યારે સવારે 5 કલાકે મંદિર ખુલશે. મંગળા આરતી 6:30 કલાકે થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. એએમપીએસના પૂર્વ ચેરમેનનો આ વિડીયો વાયરલ થયો હતો અને થોડા દિવસ અગાઉ પાદરાના સાધી ગામે ચકચારી ઘટના બની હતી. અડધી રાત્રે ભાસ્કર પટેલ મહિલા ડોક્ટરના ઘરમાંથી બહાર નીકળ્યા હતા. તે સમયે તેમનો વિડીયો વાયરલ થયો હતો અને માથે ચાદર ઓઢી બહાર નીકળી ભાસ્કર પટેલ ભાગ્યા હતા. જેનો સમગ્ર વિડીયો વાયરલ થયો હતો ને તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે. ગ્રામજનોએ સમગ્ર વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રાજુ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસે ભાસ્કર પટેલ દેખાયા હતા અને મંતવ્ય ન્યૂઝના કેમેરા જોઈને તે ભાગ્યા હતા. गंदा गंदा काम करे છે ચોર ચોર છે શરમ નહીં આવતી જો કશું થયું આપ્યું જ નહીં હતું આપશે લોકો કહીશ ને કશી નહીં કરતા
પેલી પાદરાવાળી ઘટના શું કશું નહીં, એટલે શું હતું? કશું નહીં ભાઈ. શું છે? ગામજનોએ તમને એવું કીધેલું હતું કે ભાઈ ચોર આવ્યો ને પછી તમે નીકળ્યા. શું છે ઘટના? શું છે એની વિગત તો કહો. શું હતું? એટલે આ ગ્રામજનો આક્ષેપ કરે છે તમે જતા શું હતું? શું કશું નહીં ભાઈ. શું છે? અમે તો ડીઆર ઓફિસ અમારા કામથી આવ્યા છે ભાઈ. શું છે એ ઘટના વિશે હું કશી ઘટના તો અત્યારે શું છે ઘટના? કશી ઘટના નહીં, કશું નહીં, કશું નહીં. અમે મારી ઓફિસના કામથી આવ્યો છે હું. બરાબર છે. એટલે રાજકીય એના માટે તમારા એના માટે કંઈ કરવામાં આવ્યું શું છે? શું કયા કારણ? એટલે ગ્રામજનો કેમ મારા ડીઆરમાં વાંધો હતો એનું જોબ આપવા આવ્યો બસ. અચ્છા, હા, પણ જે ઘટના બનેલી હતી અડધી રાતે તમારે ત્યાંથી જવાનું થયું ને શું છે? શું એ વિગત શું છે? જે ફોટો કરો તો અમને કશું નહીં, મારો વાંધો છે એ આપવા આવ્યો હું મને જવાબ આપવા. એ ઘટનાનું શું છે? એ ઘટના તમે જોનો, મને કશી ખબર નહીં. નહીં ખબર મને કશું ખબર, મને કશી ખબર જ નહીં. પણ મને કશી ખબર જ નથી. હું મારા અહીં આગળ આપવા આવ્યો. હા તો તમે જોઈ લો ને, કઈ વાંધો. એટલે કયા કારણથી? કશું કારણ નહીં. તમારી બેઠે જોઈ લેવાનું. હું તો મારા એના કામ માટે આવ્યો છે અહીંયા આગળ. બરાબર છે ભાઈ, બધી વાત બંધ કરતો, મારે નહીં વાત કરવી. બરાબર છે, નો કોમેન્ટ. અચ્છા, એટલે તમને એ વિશેનું બધું ખબર જ ના નહીં. કેવી રીતે આ ના ના કશું નહીં ખબર. ના, હું તો મારા વાંધા માટે આવ્યો છું. એટલે કે રાજકીય તમને એના માટે કશું નો કોમેન્ટ. હું મારો વાંધો હતો અહીં વાંધો આપવા આવ્યો હતો. એ વિષય માટે તમને ના ના કશી ખબર નહીં. કશી જ ખબર નહીં. ગાડી કોની હતી? ના, કોઈ રાજકીય દુશ્મનાવટ એના કારણે તમારે એવું થયું કે તમારે કઈ કેવું નથી એવું છે? હું મારો વાંધા માટે અહીં આવ્યો છે, બીજું કામ નહીં. અમે તો જે ઘટના બની પાદરા ખાતે તમારો એનામાં નામ આવ્યું, તમારે ચાદર ઓઢીને તમે જતા હતા, લોકોએ તમારે ચાદર ખેંચી તમે નીકળ્યા. તો મને ખબર, મારો વાંધા માટે આવ્યો છે. શું છે તારે? નથી મારે કશું વાંધો, બસ મારો વાંધો છે એટલે હું આવ્યો છે. ભાઈ વિષય ઉપર હા તો તમે ના માર કશું. હું તો મારા વાંધા માટે આવ્યો છે, ડીઆર ઓફિસ નો વાંધો. અચ્છા, પેલું ઘટના વિશે કઈ કહેશો? કશું નહીં ખબર. બસ યાર પતી ગયું. શું છે તમારે? પતી ગઈ વાર્તા. તમે લઈ લીધું, મેં વાંધો આપવા હતો, બસ પતી ગઈ વાર્તા. શું છે? કશું નહીં કેવું. એટલે કોઈ તમે કોઈના પર શંકા એવું કઈ કોઈના પર શંકા છે? ના ભાઈ ના, કોઈ નહીં. એટલે શેના માટે કરવામાં આવ્યું કે એવું કોઈ રાજકીય અદાવત કે એવું કઈ કરું? કશું નથી. કોઈના રાજકીય અદાવત ખરી તમને એવું લાગે? કશું નહીં. મારા વાંધો ડીઆર ઓફિસમાં છે તો આપવા આવ્યો. શું છે ભાઈ? તું પછી આટલું બધું હેરાન કરવું ના હોય. પતી ગઈ. મારો વાંધો છે, હું આપવા આવ્યો. એટલે કશું નહીં. હા બસ. ઓકે, એટલે કશું નથી ને? ના કશું. ઓકે, કોઈ રાજકીય અદાવત નથી? કશું. તમે પોતે પણ નતા? ના ના કશું. તમે નતા ને? એ વિડીયોમાં તમે નતા ને? એ વિડીયોમાં તમે હતા? વિડીયોમાં તમે હતા ભાસ્કરભાઈ? એ વિડીયોમાં તમે હતા? ભાઈ મારો વાંધો છે, હું વાંધો આપવા આવ્યો. એ વિડીયોમાં તમે હતા? જો કહ્યું મેં વાંધો આપવા આવ્યો છે, હું નહીં. વિડીયોમાં તમે હતા ભાસ્કરભાઈ? જો યાર હેરાન ના કરશો આવી રીતના. આવું બધું ના હોય. કોઈ બી માણસ નો ઇજ્જત હોય. તમે હતા? વિડીયોમાં તમે નતા? વિડીયોમાં તમે હતા? હતા કે નહીં તો કહી દો. હું નહીં. હું મારા વાંધા માટે આવ્યો છું ભાઈ. એટલે વિડીયોમાં તમે નતા ને? તો આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે પાદરા ખાતે જે સાદી ગામમાં ખાતે જે ઘટના બનેલી હતી જેને ચકચાર મચાવી હતી, તે જ ભાસ્કર પટેલ અત્યારે અહીંયા નર્મદા ભવન ખાતે આવ્યા છે અને તે કહી રહ્યા છે કે જે વિડીયો વાયરલ થયેલો હતો તેમાં તે નહોતા. તેવી રીતની સ્પષ્ટતા તેમને મંતવ્ય સામે કરી છે, મંતવ્યના કેમેરા સામે તેમને કરી છે કે જ્યારે એ જે ઘટનામાં જે વિડીયો વાયરલ થયા છે તેનામાં નહોતો. તેમને અનેકો એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે કોઈ રાજકીય અદાવત છે કે નહીં, એના કારણે આ કરવામાં આવ્યું છે, તેનો પણ જવાબ એમની પાસે નહોતો. તેમને એક જ રટણ કર્યું હતું કે તે અહીંયા વાંધા માટે આવ્યા છે, એમનો વાંધો છે તેના માટે તે અહીંયા આવ્યા છે. અને વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો હતો, જે પાદરા ખાતેનો જે સાદી ગામનો જે વિડીયો છે જે વાયરલ થયો છે, એ વિડીયોમાં તે પોતે નથી તેમ તે કહી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.